એસટી નિગમે ખાસ વ્યવસ્થા કરી છે। ભવનાથના મેળા માટે વધારાની 285 બસ દોડાવાશે। રાજ્યભરમાંથી બસ દોડાવવાની વ્યવસ્થા કરાશે। 75 મિની બસ જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી દોડાવાશે। ગત વર્ષ કરતા આ વર્ષે શિવરાત્રીના મેળામાં જતા ભક્તોની સંખ્યામાં 40% વધારો થઈ શકે છે। ગુજરાત એસટી દ્વારા દરેક વખતે ધાર્મિક મેળાઓ અને અન્ય મેળાવડાઓમાં પણ પૂરતી બસોની સગવડતા આપવામાં છે। તે મુજબ જૂનાગઢ વિભાગ ખાતે અને જૂનાગઢ જિલ્લામાં શિવરાત્રી મેળાના આયોજન સબબ 285 બસો કુલ ફાળવવામાં આવી છે અને જેમાંથી 75 બસો મિની બસો છે। આ મિની બસોને ભવનાથથી બસ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે। બાકીની 210 જેટલી બસો છે તેને ઓફિશિયલ એટલે આજુબાજુના જે ભાવનગર, અમરેલી, પોરબંદર, જામનગર વગેરે શહેરોમાં સંચાલન કરવામાં આવશે। ઉપરાંત અમદાવાદથી પણ સંચાલન કરવામાં આવશે।